जिला कलेक्टर कचहरी पर आज संकलन की बैठक आयोजित हुई थी और संकलन की इस बैठक के तहत विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा की गई थी। दरअसल संकलन की इस बैठक में विशेष तौर पर जिला कलेक्टर बीजल शाह, पीडीओ ममता हीरपरा और साथ ही विधायक चैतन्य सिंह झाला, विधायक धर्मेंद्र सिंह बापू, विधायक शैलेश मेहता और अन्य कई उच्च अधिकारी मौजूद रहे थे। दरअसल इस बैठक के तहत वाघोडिया के विधायक धर्मेंद्र सिंह वाघेला, पादरा के विधायक चैतन्य सिंह झाला और डभोई के विधायक शैलेश मेहता की ओर से अपने अपने इलाके की समस्याओं को साझा किया गया था। अब इस मामले में उनकी ओर से प्रतिक्रिया भी दी गई है, जो आइए आपको सुनाते हैं। आज रोज जिला संकलन અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક થઈ, તેમાં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રી શૈલેષભાઈ, માનનીય ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહજી, માનનીય ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહજી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વગેરે ઉપસ્થિત રહેલા અને એમની ઉપસ્થિતિમાં જે પણ પ્રશ્નો હતા મહદઅંશે MGVCLના વીજ જોડાણો આપવા બાબતે, વુડાના કેટલાક વોટર કનેક્શન, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ગરીબોને જે મફત લોટ આપવાની યોજના છે એ બાબતના પ્રશ્ન, GSRTCનો એક પ્રશ્ન અને અન્ય રેવન્યુ રિલેટેડ અને KYC વગેરે પ્રકારના પ્રશ્નો હતા અને મહદઅંશે તે પ્રશ્નોનો હકારાત્મક અને વિધેયાત્મક નિકાલ લાવવા માટે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે। મેઇન તો સંકલનની અંદર આજે અમારા અને ડભોઈ ધારાસભ્ય બંનેની વિસ્તારની સોસાયટીઓ વુડાની અંદર ઘણા સમયથી પાણીનો ખૂબ સોસાયટીવાળાને મુશ્કેલી પડતી હોય એ માટે થઈને આજે સંકલનમાં સુંદરપુરા પાણી જૂથ પુરવઠાની યોજનામાંથી ખટંબા અને ખટંબાની આજુબાજુની સોસાયટીમાં ખટંબાના સંપમાંથી કોઈપણ રીતે પાણીની વ્યવસ્થા કરી અને આ તમામ સોસાયટીઓને પાણી આપવું, ખેડૂતોને વીજળીના ખૂબ મોટા પ્રશ્નો હોય, વારંવાર વીજળી જતી હોય અને ખેડૂતોને અત્યારે પોતાના પાક બળવાના પ્રશ્નો હોય અને વીજળીના કારણે ખેડૂતો પોતાના ખેતીમાં પાણી ના આપી શકતા હોય, એટલે જે કોઈ કનેક્શનોમાં પ્રોબ્લેમ છે એને તાત્કાલિક સોર્ટ આઉટ કરી અને ખેડૂતોને 12 કલાકની વીજળી મળે અને ખેડૂતોને પોતાના બોરવેલમાંથી પાણી આપી શકાય એટલા માટે થઈને તાત્કાલિક તમે આ ખેડૂતોને વીજળીની જે સમસ્યા છે એ હલ કરો। તો ડભોઈ તાલુકાના ગામોમાંથી ગોચરો ગાયબ થઈ ગયા છે કે ગોચરોની જમીન ઓછી થઈ ગઈ છે એ બાબતની રજૂઆત કરી છે અને કે ડભોઈ તાલુકાના 89 ગામો એમાં ગોચરો કેટલા બચ્યા છે, કે ગોચરોની જમીન કેટલી રહી છે, ગોચરોમાં દબાણ કેટલા થયા છે, કયા કારણોથી આ દબાણ થયા છે, એ તમામ વિગતો ગઈ સંકલનમાં માંગવામાં આવી હતી। એનો કોઈ જવાબ નહીં મળતા આ વખતે પરિવાર માંગણી કરી છે અને કલેક્ટરશ્રીએ આજે ગંભીરતાથી લીધું છે ને એ લોકોને સૂચના પણ આપી છે કે આ તાત્કાલિક આનો સર્વે કરીને 2 દિવસમાં રિપોર્ટ આપવો। હવે જોઈએ છે શું કરે છે। મેં તો એટલું જ માંગણી કરી છે કેટલા ગોચર ગાયબ થઈ ગયા છે, કેટલા ગામોમાં અત્યારે ગોચર રહ્યા છે એની જાણકારી કરવી અને કેટલા ગામોમાં ગોચરમાં દબાણો થઈ ગયા છે, કોણે દબાણો કર્યા છે અને એની સામે શું કાર્યવાહી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।